યુરિયા ખાતર કે જેના માટે ખેડૂતો લાઈનો કરીને ઊભા છે, કોઈને યુરિયા ખાતર જેટલું જોઈએ એટલું મળી નથી રહ્યું અને એમના પાક જ્યારે બળી રહ્યા છે, એવામાં યુરિયા ખાતરને લઈને બહુ મોટી અપડેટ આવી છે મિત્રો। સરકારનો મોટો નિર્ણય છે કે યુરિયા હવે જમીન કેટલી છે એ પ્રમાણે મળશે। માર્ચ 2026થી નવા જે નિયમો છે મિત્રો લાગુ થશે। હવે યુરિયા ખાતર તમારી જેટલી જમીન હોય એના પ્રમાણમાં તમને મળશે। એવા ન્યૂઝ અત્યારે સામે આવી રહ્યા છે કે આવો જે છે સરકાર નિર્ણય કરી શકે છે। આ જે છે એ નવ ભારત સમય જે છે આ ન્યૂઝ ચેનલ છે એના તરફથી આ સમાચાર મળી રહ્યા છે, જેના માટે બહુ આપણે ગંભીરતાથી વિચારવાનું છે। કારણ કે જો જમીન ઉપર આપશે તો શું તમામ ખેડૂતોને એમને જેટલા પ્રમાણમાં યોગ્ય રીતે જોઈએ છે ખાતર એટલું મળી રહેશે કે ઓછું મળશે, એની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવા તમામ નવા માહિતીના વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે। મિત્રો, તમે જોઈ શકો છો કે દેશમાં યુરિયાની અછત, ડીલરોના મનસ્વી વર્તન અને સબસિડીવાળા ખાતરોના ઉપયોગ અંગે બધી ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી મિત્રો કરી રહી છે। ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું આગામી મહિનાઓમાં કૃષિ ક્ષેત્રમાં મોટી નીતિગત ક્રાંતિ લાવી શકે છે। ખાતર સચિવ રજત મિશ્રા અને કેન્દ્રીય ખાતર મંત્રી જેપી નડ્ડાએ સ્પષ્ટપણે મિત્રો સંકેત આપ્યો છે કે નવી યુરિયા વિતરણ પ્રણાલી માર્ચ 2026 સુધીમાં લાગુ કરવામાં આવશે। આ ફેરફારો શા માટે જરૂરી છે મિત્રો, એની આપણે વાત કરીએ। ઓકે, તો નિયમ આવવાનો છે, પણ ક્યારે આવવાનો છે? માર્ચ 2026માં। બિઝનેસ લાઇનના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણા રાજ્યોમાં યુરિયાની અછતની ફરિયાદો સતત આવી રહી છે। જોકે સરકાર કહે છે કે દેશમાં ખરેખર કોઈ અછત નથી, પરંતુ જમીન સ્તરની હેરાફેરી અને ગેરકાયદેસર સંગ્રહને કારણે મિત્રો સમસ્યા વધુ અઘરી છે। એટલે એમના મત મુજબ ઘણા બધા જે લોકો છે એ આ ખાતરનો સંગ્રહ કરી રહ્યા છે અને જમીન સ્તર ઉપર અયોગ્ય હેરફેર થઈ રહી છે, એના કારણે આ અછત સર્જાઈ છે। સરકારના મતે ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ યુરિયા ખરીદે છે, જેનો એક ભાગ બિનકૃષિ હેતુઓ માટે વાળવામાં આવે છે। આ ખાતરની યોગ્ય માત્રામાં યોગ્ય ખેડૂતો સુધી પહોંચતા અટકાવે છે। આ મુદ્દાને ઉકેલવા માટે સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં યુરિયા ખરીદી ખેડૂતોની જમીનના કદ સાથે જોડવામાં આવશે। જેટલી વધુ ખેતીલાયક જમીન તેટલું વધુ યુરિયા। તો તમારી જેટલી જમીન હશે એના પ્રમાણમાં સરકાર હવે તમને યુરિયા ખાતર આપશે, એવો નિર્ણય સરકાર લઈ શકે છે। હવે વાત કરીએ કે ખેડૂતો માટે શું બદલાવ આવશે। તો કેન્દ્ર સરકારે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં યુરિયા ખરીદી રેકોર્ડ સીધા ખેડૂતની જમીન ધારણા સાથે જોડવામાં આવશે। આનાથી સ્પષ્ટ થશે કે ખેડૂત તેની વાસ્તવિક જરૂરિયાતો અનુસાર ખાતર ખરીદી રહ્યો છે કે નહીં। શું તમે વધુ ખરીદો છો કે ઓછું ખરીદો છો, તેની જાણકારી હવે તમારે જે છે સરકારની રહેશે। કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું છે કે સબસિડીવાળા યુરિયાના દુરુપયોગ રોકવા માટે આ પગલું મહત્વપૂર્ણ છે। તેમણે સમજાવ્યું છે કે ખરીફ 2024માં પણ ઘણા વિસ્તારોમાં ડીલરો દ્વારા સંગ્રહખોરી વધવાને કારણે ખેડૂત દ્વારા એક મહિનામાં ખરીદાયેલ યુરિયાના જથ્થા પર કામ ચલાઉ મર્યાદા લાદવી પડી હતી। તો મિત્રો, જે ડીલરો છે એ આનો સંગ્રહ કરી રહ્યા છે, જેના કારણે આની કટોકટી સર્જાય અને તેઓ નિશ્ચિત તેમના લાભો મેળવી શકે। ડાયવર્ઝન અટકાવવા માટે કડક કાર્યવાહી મિત્રો આ કરવામાં આવી છે। ઓકે, જે સંગ્રહખોરી થાય છે એને રોકવા માટે યુરિયાના ગેરકાયદેસર ઉપયોગને રોકવા માટે સરકારે છેલ્લા 7 મહિનામાં વ્યાપક કાર્યવાહી કરી છે। 5371 ખાતર કંપનીઓ અને ડીલરોના લાયસન્સ મિત્રો રદ કરવામાં આવ્યા છે અને 649 FIR દાખલ કરવામાં આવી છે। સરકાર માને છે કે જ્યાં સુધી ડીલરોની ગેરરીતિનો બંધ નહીં થાય ત્યાં સુધી ખેડૂતો યુરિયાની અછતનો અનુભવ કરતા રહેશે। નિશ્ચિત ખર્ચમાં મોટો ફેરફાર, 30 યુરિયા પ્લાન્ટને અસર થશે। તો આની અસર શું થશે એ જોઈ લઈએ। તો ખાતર સચિવ રજત મિશ્રાએ જણાવ્યું હતું કે ગેસ આધારિત યુરિયા પ્લાન્ટના નિશ્ચિત ખર્ચ જે 25 વર્ષથી પેન્ડિંગ છે, હવે તેમાં સુધારો થવાની તૈયારી છે। આ ખર્ચમાં પગાર, જાળવણી, કાર્યકારી મૂડી અને ઉત્પાદન ખર્ચોનો સમાવેશ થાય છે। કંપનીઓ લાંબા સમયથી સમીક્ષાની માંગ કરી રહી છે। સરકાર વર્ષના અંત સુધીમાં તેનો અમલ કરવાનું વિચારી રહી છે। FAI જે છે એ કહે છે કે આ સમયસર ફેરફારો ઉદ્યોગોમાં નવી ઉર્જાનો સંચાર કરશે।
એફએઆઈએ સુધારા માટે પણ નોંધપાત્ર માંગણીઓ જે છે કરી હતી. ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે યુરિયા, ડીએપી અને પોટાશના અસંતુલિત ઉપયોગથી જમીનની ગુણવત્તા ઉપર ગંભીર અસરો પડી રહી છે અને તેથી તાત્કાલિક નીતિગત ફેરફારો જરૂરી છે. તો આ બધા જ જે ફેરફાર થઈ રહ્યા છે, સંગ્રહખોરી થઈ રહી છે અને જમીનની ગુણવત્તાને જે અસર થઈ રહી છે એને ટેકલ કરવા માટે, એને રોકવા માટે, ઓછી કરવા માટે સરકાર આજે છે નિર્ણય લેવાની છે. સબસિડીમાં પારદર્શિતા, જીએસટી, ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિફંડ કરવામાં સરળતા અને નવા ઉત્પાદનો લોન્ચ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવી પણ તેમની મુખ્ય માંગણીઓમાંની એક છે. માર્ચ 2026થી રમત બદલાઈ જશે મિત્રો ખાતરની. સરકાર માને છે કે નવી નીતિ લાગુ થયા પછી હવે સરકાર શા માટે આ લાગુ કરી રહી છે અને એના શું પરિણામ આવશે? તો એક તો ખેડૂતો યોગ્ય માત્રામાં યુરિયા ખાતર ખરીદશે મિત્રો. બીજું છે કે ડાયવર્ઝન અને ગેરકાયદેસર જે સંગ્રહ લગભગ બંધ થઈ જશે. જે ગેરકાયદેસર સંગ્રહ થાય છે, ડાયવર્ઝન છે, એ બંધ થઈ જશે. સબસિડીનો દુરુપયોગ બંધ થઈ જશે. જમીનનું સ્વાસ્થ્ય પણ સુધરશે, ઓછું ખાતર જશે એમ જમીન પણ વધુ ઉત્પાદન કરતું થશે. ઉદ્યોગ સ્થિરતા મળશે. ઓકે, આ બધા સુધારા માર્ચ 2026 સુધીમાં તબક્કાવાર રીતે અમલમાં મૂકવાનું લક્ષ્ય છે. કૃષિ ક્ષેત્રમાં આ ફેરફાર ખેડૂતો અને ઉદ્યોગ બંનેને નોંધપાત્ર રાહત મિત્રો આપી શકે છે. તો માર્ચ 2026થી આ તમામ ખાતરને રિલેટેડ યુરિયા અને ડીએપી જે થઈ ગયા એને રિલેટેડ ફેરફાર મિત્રો કેન્દ્ર સરકાર વડે કરવાના છે. આ નિર્ણય તમને શું લાગે છે? તમને જે ખાતર આપવામાં આવશે જમીનના પ્રમાણમાં આપવામાં આવશે, પરંતુ તમારો આના ઉપર શું મત છે? શું તમને યોગ્ય પ્રમાણમાં ખાતર મળી રહેશે ખરું? એ નીચે કોમેન્ટ કરજો. તમારો મત નીચે કોમેન્ટ કરજો. વિડીયો લાઇક કરી દેજો અને આવી જ તમામ નવી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.